માંગરોળના શેરિયાઝવારા બંદર વિસ્તારમાં રખડતા આખલાના ત્રાસે મહિલાનો ભોગ લીધો છે। બે આખલાઓએ બંદર વિસ્તારમાં આતંક મચાવી 3 મહિલાઓને અડફેટે લીધી હતી, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલા જીલુ લુસાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જેથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી હા, જેવી રીતે માંગરોળમાં આખલાનો આતંક યથાવત છે, આ આખલાના આતંકે એક મહિલાનો જીવ લીધો છે। મહિલાનું મોત શેરિયાઝવારા બંદરમાં આખલાના ભારે ત્રાસ જેવી રીતે જોવા મળી રહ્યો છે। બે આખલાએ 3 મહિલાઓને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, ત્યારે એક ગંભીર રીતે ઘાયલ છે। આખલાના હુમલાથી વિસ્તારમાં દહેશત ફેલાઈ છે અને સ્થાનિકોમાં ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તંત્રની બેદરકારી સામે જેવી રીતે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના ત્રાસથી જીવનું જોખમ વધી ગયું છે, જેવી રીતે આખલાનો આતંક યથાવત છે। આ આખલાને કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જી હા, આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ જ મહિલા છે જેને આખલાના કારણે તેનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને તેની સારવાર ચાલી રહી છે। અત્યારે કંઈ નહીં તો 2 કેસ તો અત્યારે સરકારીમાં છે। એક તો ઓફ થઈ ગયું ને બીજી બેનને બી ખોટિયા બહુ માર્યા, લુગડા બુગડા બધી આમ ફાડી નાખ્યા ને એવી રીતના કંઈ ઘટ નહીં। એટલે ખોટિયાનું બરાબર તરાસ બહુ વધારે છે, એટલે સરકાર એમાં થોડુંક ધ્યાન આપે। અમારા બચ્ચા ભાઈઓ બધા ફરતા અત્યારે લગ્નગાળો ચાલુ છે, એમાં પબ્લિક બહુ વધારો છે, એમાં ખોટિયાનું બહુ વધારે તરસ છે। ત્યારે જેવી રીતે શેરિયાઝવારા બંદરમાં આખલાનો ભારે ત્રાસ જોવા મળ્યો હતો, ત્યારે આ બે આખલાએ 3 મહિલાઓને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને તેની સારવાર ચાલી રહી છે।